હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં થશો દોસ્તો. સ્વાગત છે આપણો એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો આપણે ડ્રેસની સિલાઈ કરતા શીખીશું અને સાથે જ તે મિત્રો ડ્રેસની અંદર આપણે જીપર લગાવી અને ડ્રેસની સિલાઈ કરીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બની રહેજો. આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે ડ્રેસની અંદર જીપર લગાવતા શીખવાડવાનો છું. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બની રહેજો. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ ડ્રેસની સિલાઈ. હવે આપણે ડ્રેસની સિલાઈ કરતા શીખીશું. એના માટે તો આપણો ડ્રેસ છે એક આપણે કટિંગ કરી લીધેલો છે. તો આપણો આ મેન ફેબ્રિક છે અને સાથે તે આપણો અસ્તર છે. તો આપણે અસ્તર અને આપણું કાપડ છે એ બંનેનું આપણે કટિંગ કરી લીધું છે. ને આપણું જે ગળું છે તો ગળાનું આપણે અસ્તરની અંદર કટિંગ કરેલું છે. તો હવે આપણે ડ્રેસની સિલાઈ શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણો જે ડ્રેસ છે તો એના આ રીતે આપણો ભાગ છે આ રીતે આગળનો ફ્રન્ટ લઈ લઈશું. તો એને આપણે આ રીતે ઊંધો રાખી આ રીતે ઊંધો રાખી દઈશું. ત્યાર પછી આપણું જે અસ્તર છે તો આપણે એના ઉપર અસ્તર આ રીતે રાખી અને આપણે અસ્તરને આ રીતે કવર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણું અસ્તર છે વ્યવસ્થિત કરી લઈશું. ત્યાર પછી આપણે ચારે બાજુ આને અસ્તર કવર કરી લેવાનું છે. તો આ રીતે આપણે કવર સિલાઈ છે એ લગાવી લઈએ. તો આપણે જ્યારે પણ ડ્રેસની સિલાઈ કરીએ ત્યારે અસ્તર લગાવીએ તો આપણે આની અંદર ગળાની પટ્ટી લગાવવાના નથી, કેમ કે આપણે આની અંદર ગળામાં અલગથી કાપડની પટ્ટી મૂકી અને આપણે આનું ગળું બનાવવાના છીએ. તો આ રીતે આપણું અસ્તર છે એને વ્યવસ્થિત રાખી અને હવે અહીંયા આપણે કવર સિલાઈ છે એ આ રીતે સિલાઈ લગાવી લઈએ. આપણું અસ્તર અને આપણું જે મેન ફેબ્રિક છે એક પણ ભાગને આપણે ખેંચવાનો નથી. આ રીતે વ્યવસ્થિત રાખી અને આપણે ચારે બાજુ કવર સિલાઈ છે એ લગાવી લઈએ, જેથી કરીને આપણું અસ્તર અને આપણું કાપડ છે બંને વ્યવસ્થિત લાગી જાય. એટલા માટે આપણે આ રીતે સિલાઈ છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણું શોલ્ડર ઉપર સિલાઈ લગાવી લીધી. હવે ત્યાર પછી આપણું જે હાર્મોલનું કટિંગ કરેલું છે તો આપણે હાર્મોલના કટિંગ પ્રમાણે પણ આ રીતે સિલાઈ છે એ લગાવી લઈશું. તો આ રીતે હવે આપણે અસ્તર અને આપણું જે કાપડ છે બંનેને આ રીતે સિલાઈ લગાવી અને આ રીતે લગાવી લઈશું. કમ્પ્લીટ આપણી એક સાઈડ છે આ રીતે આપણે કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે એ જ રીતે અહીંયાથી પણ આપણે ભાગ છે વ્યવસ્થિત કરી અને અહીંયાથી પણ આપણે સિલાઈ છે એ આની અંદર લગાવી લેવાની છે. તો આ રીતે હવે આપણે આ બીજી સાઈડ છે તો બીજી સાઈડમાં પણ આ રીતે કવર સિલાઈ છે એ લગાવી લઈએ. જ્યારે પણ આપણે કવર સિલાઈ લગાવીએ અસ્તર અને આપણું જે મેન ફેબ્રિક છે એ બંને ચિપકાવતા હોય ત્યારે આપણે એક પણ ભાગ છે એને ખેંચવાનો નથી. આપણું અસ્તર છે એને પણ બિલકુલ ખેંચવાનું નથી અને સાથે જ તે આપણું કાપડ છે એને પણ આપણે ખેંચતા નથી આની અંદર. તો આ રીતે આપણી જે સિલાઈ છે બંનેને આપણે કમ્પ્લીટ છે એ લગાવી લીધું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે પાછળનો આગળનો ફ્રન્ટ છે એ આપણે કમ્પ્લીટ આની અંદર લગાવી લીધું છે. અને હવે જે આપણું ગળું છે તો ગળાનું આપણે અહીંયા કટિંગ કરી લઈશું, કેમ કે આપણું આની અંદર ગળાનું કટિંગ છે એ આપણે અસ્તરની અંદર કરેલું હતું. તો એટલા માટે આપણું જે મેન ફેબ્રિકનું કાપડ વધારાનું છે આ રીતે કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણે અસ્તર સાથે આપણો મેન ફેબ્રિક છે એ આપણે જોઈન્ટ કરી લીધું છે. હવે એ જ રીતે આપણે પાછળના ભાગની અંદર પણ આ રીતે જોઈન્ટ કરી લઈએ. કમ્પ્લીટ આપણો અસ્તર અને આપણો જે મેન કાપડ છે એ આપણે સિલાઈ લગાવી અને આપણા ભાગ છે એ આ રીતે આપણે લગાવી લીધા છે. હવે આપણે પાછળનો ભાગ છે એમાં ઝીપર લગાવીશું. તો આપણો જે પાછળનો ભાગ છે સૌથી પહેલા તો આપણે પાછળના ભાગને આ રીતે ડબલ કરી લઈશું. તો બંને શોલ્ડરને આ રીતે ભેગા કરી અને આપણે આ રીતે ડબલ છે ભાગ એ આપણો આની અંદર કરી લેવાનો છે. તો આ રીતે આપણે વ્યવસ્થિત કરી અને આ રીતે આપણે ડબલ કરી લઈશું અને અહીંયા આપણે આ રીતે હાથની આ રીતે લગાવી લઈશું. તો આ રીતે કમ્પ્લીટ આપણે આ ભાગ છે આપણે પાછળનો ફ્રન્ટ આ રીતે ડબલ કરી લીધો છે. હવે આપણે પાછળના ભાગની અંદર ઝીપર લગાવવાની છે. તો ઝીપર લગાવવા માટે તો આપણે હવે મેજર ટેપથી અહીંયાથી ઉપરથી જ્યાં આપણું ગળાનું કટિંગ છે ત્યાંથી આપણે 11 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયા આપણે 11 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 11 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતેનું કટિંગ છે એ કરી લઈશું. તો આ રીતે વચ્ચે અહીંયા કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે આપણે ડબલ ભાગ કરી અને અહીંયા આપણે આ રીતે કટિંગ છે એ કરી લઈએ. જ્યાં આપણે 11 ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે આ રીતે અહીંયા સીધું ઉપરથી કટિંગ કરી લેવાનું છે. હવે આપણે આ ભાગ છે એને આ રીતે ખોલી અને અહીંયા આપણે બંને સાઈડ સિલાઈ લગાવી લઈએ, જેથી કરીને આપણું અસ્તર અને આપણું જે મેન કાપડ છે એ બંને વ્યવસ્થિત રીતે લાગી જાય. જ્યારે પણ આપણે ઝીપર લગાવીએ ત્યારે આપણું જે કાપડ છે તો એકદમ વ્યવસ્થિત રહે એટલા માટે આપણે અહીંયા પણ સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે બંને બાજુ સિલાઈ લગાવી લીધી, જેથી કરીને આપણું અસ્તર અને આપણું કાપડ છે એ વ્યવસ્થિત રીતે લાગી જાય. તો કમ્પ્લીટ આપણે સિલાઈ છે એ આપણે લગાવી લીધી છે. જ્યાં આપણે કટિંગ કર્યું હતું ત્યાં આપણે આ રીતે
સિલાઈ લગાવી લીધી છે. તો કમ્પ્લીટ આપણે અહીંયા જ્યાં આપણે જીપર મૂકવાની છે ત્યાં આપણે આ રીતે કટ ઉપર સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે આ ભાગ છે તો એને આપણે કવર કરવા માટે અલગથી અસ્તરનું કાપડ છે એ લઈ લીધું છે. અને આ કાપડ જે છે એ આપણે 3 ઇંચનો સીધો એક પટ્ટાનું કટિંગ કરી લીધું છે. તો હવે આપણે જે આપણે આ કટિંગ કર્યું છે પટ્ટાનું, તો હવે આપણે આ પટ્ટાને બંને બાજુ છે એ વાળી લઈએ. તો આ રીતે આપણે બંને સાઈડ વાળી લેવાનું છે. તો આ રીતે આપણું જે અલગથી કાપડ લીધું છે તો એને આપણે આ રીતે બંને સાઈડ છે એ વાળી લઈએ. તો કમ્પ્લીટ આપણે બંને સાઈડ કાપડ છે એ વાળી લીધું છે. હવે આપણે મેજર ટેપની મદદથી અહીંયા વચ્ચે સેન્ટરનું નિશાન લગાવી લઈએ. તો એના માટે તો હવે આપણે 2.5 ઇંચ તૈયાર રહ્યું છે, તો આપણે 1.25 ઇંચે આ રીતે નિશાન લગાવતા જઈશું. તો આ રીતે આપણે 1.25 ઇંચે અહીંયા નિશાન છે એ લગાવી લઈશું, જેથી કરીને આપણે નીચેના ભાગમાં કાપડ રાખી અને ઉપર આપણે સિલાઈ લગાવીએ ત્યારે આપણું એકદમ સેન્ટરની અંદર આપણી સિલાઈ છે એ લાગી જાય. એટલા માટે આપણે આ રીતે નિશાન છે એ લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ આપણા જે નિશાન છે આની અંદર કમ્પ્લીટ લાગી ગયા છે. હવે જે આપણે પટ્ટો જે ઓટો છે બંને બાજુ, તો એને આપણે આ રીતે સીધો રાખીશું. અને ત્યાર પછી હવે જે આપણો પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને આપણે આની ઉપર ઊંધો રાખી લઈશું. તો આ રીતે આપણે પાછળનો ફ્રન્ટ છે એ આ રીતે ઊંધો રાખી દેવાનો છે. તો આ રીતે આપણો પાછળનો ફ્રન્ટ છે આ રીતે ઊંધો રાખી અને હવે આપણે અહીંયા સિલાઈ લગાવી લઈએ. તો આ રીતે આપણો પટ્ટી છે નીચેના ભાગમાં રાખવાની છે. અને ત્યાર પછી આપણો જે ડ્રેસ છે તો ડ્રેસનો આપણે ઉપરના ભાગમાં રાખીશું. અને આપણું જે નિશાન મારેલું છે તો આપણું જે કટિંગ કરેલો ભાગ છે એને ધાર પ્રમાણે રાખી અને અહીંયા આપણે આ રીતે સિલાઈ છે એ લગાવી લઈએ. તો આ રીતે આપણે અહીંયા સીધી સિલાઈ છે એ લગાવી લેવાની છે. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો, અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો હવે કમ્પ્લીટ આપણે જ્યાં કટ આપ્યો છે ત્યાં સુધી આપણે સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે ભાગને આ રીતે ફેરવી અને અહીંયા પણ આપણે એક આ રીતે સિલાઈ લગાવી લઈશું, થોડીક આડી. તો આ રીતે આપણે આડી સિલાઈ લગાવી લેવાની છે. ત્યાર પછી આપણો ડ્રેસ છે અને આ રીતે ફેરવી અને હવે આપણે આ સાઈડમાં પણ આ રીતે સીધી સિલાઈ છે એ લગાવી લેવાની છે. આજના વિડીયોની અંદર હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતથી ઝીપર ફિટિંગ કરતા શીખવાડીશ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો કમ્પ્લીટ આપણે આ રીતે જે સિલાઈ છે એ આપણે સિલાઈ આની અંદર લાગી ગઈ છે. હવે આપણો ડ્રેસ છે તો ડ્રેસને આ રીતે આપણે સીધો કરી લેવાનો છે. ત્યાર પછી આપણે જે વચ્ચે સિલાઈ લગાવી છે તો ત્યાં આ રીતે કટિંગ કરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા કટિંગ છે એ કરી લેવાનું છે. તો આ રીતે આપણે કટિંગ છે કરી લીધું છે. અને અહીંયા આપણે બંને સાઈડ નાના નાના કટ છે એ આપી દઈશું, જેથી કરીને આપણે અહીંયા જીપર લગાવીએ ત્યારે આપણે અહીંયા ખોલો ન આવે. તો આ રીતે કમ્પ્લીટ આપણે સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે આને આ પટ્ટી છે તો આપણે આ રીતે પટ્ટીની ઉપર સિલાઈ છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે પટ્ટી છે અંદરની સાઈડમાં વાળી દેવાની છે ને ત્યાર પછી આપણે આ રીતે ધારીની સિલાઈ છે એ અહીંયા લગાવી લઈશું. તો આ રીતે આપણે પટ્ટી છે નીચેના ભાગમાં રાખી અને અહીંયા હવે આપણે ડ્રેસ ઉપર ધારીની સિલાઈ જ્યાં આપણે કટ મૂક્યો છે જીપરનો ત્યાં આપણે આ રીતે સીધી સિલાઈ છે એ ઉપરની સાઈડમાં લગાવી દઈશું. કમ્પ્લીટ આપણી જે સિલાઈ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે જે વધારાનું કાપડ હોય એના રીતે કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ આપણી જે સિલાઈ છે જીપર ભાગની જ્યાં આપણે કટ મૂક્યો હતો ત્યાં આપણે કમ્પ્લીટ સિલાઈ છે લાગી ગઈ છે. હવે આપણે જીપર લઈ લઈશું. તો આપણો ભાગ છે એને આ રીતે આપણે સીધો જ રાખી દઈશું. ત્યાર પછી આપણો જે કટ છે તો ત્યાં સુધી આપણે આ જીપર છે એ થોડી મોટી છે, તો એના માટે તો આપણે આ રીતે ઉપરથી રાખી અને ઉપરથી કટિંગ છે કરી લેવાની છે. તો એના માટે સૌથી પહેલા આપણે જીપર છે ખોલી લઈશું અને ત્યાર પછી આપણે આ જીપર જે એક્સ્ટ્રા છે તો એને આપણે આ રીતે ઉપરથી કટિંગ કરી લઈશું. તો આપણે જીપર છે કટિંગ કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે જીપર છે તો જીપરને આપણે આ રીતે સીધી રાખી અને નીચેના ભાગમાં રાખી દેવાની છે. ત્યાર પછી આપણો જે ભાગ છે કટિંગ કરેલો તો એને આ રીતે ઉપર રાખી દઈશું. તો આ રીતે આપણે જીપર છે એ આની અંદર રાખી લઈશું. જીપરને આપણે નીચેની સાઈડમાં રાખવાની છે અને આપણું જે કાપડ છે આપણો પાછળનો ફ્રન્ટ છે એને આપણે ઉપરની સાઈડમાં રાખીશું. તો આ રીતે આપણે જીપર છે એ ફિટિંગ કરીશું. જ્યારે પણ આપણે જીપર લગાવીએ ત્યારે ખાસ કરીને આપણે એક પણ ભાગને ખેંચવાનો નથી, જીપરને પણ ખેંચવાની નથી. તો બંને જીપર અને આપણું જે મેન કાપડ છે એને બંનેને એકદમ હલકા હાથે રાખી અને આપણે ઉપરની સાઈડમાં સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે આપણે જીપર ઉપર સૌથી પહેલા તો સિલાઈ છે લગાવી લેવાની છે. તો આ રીતે આપણે જીપરને નીચેના ભાગમાં રાખી અને અહીંયા આપણે જ્યાં સુધી કટ આપ્યો છે ત્યાં સુધી આપણે આ રીતે
એક સાઈડ જીપર છે એ સૌથી પહેલા તો લગાવી લીધી. તો કમ્પ્લીટ આપણી એક સાઈડ જીપર છે એ કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે આપણે ડ્રેસ છે એ આ રીતે ઊંધો કરી લઈશું. તો આ રીતે આપણો ડ્રેસ છે એને ઊંધો કરી લઈશું. અને હવે મિત્રો આપણી જીપર છે તો જીપર ને આપણે આ જે બીજી ધાર છે આપણે જયારે પટ્ટી મૂકી ત્યારે આ જે પટ્ટીની ધાર છે તો એ પ્રમાણે રાખી અને અહીંયાથી આપણે જીપર ને આ રીતે રાખી લઈશું. આપણે નિશાન એટલા માટે જ માર્યા હતા કે જયારે આપણે જીપર લગાવી ત્યારે આપણે એકદમ સીધી લાઈન ની અંદર જીપર લાગી જાય. તો હવે આપણે જીપર છે એને આ રીતે ઉપર રાખીશું અને ડ્રેસ આપણે ઊંધો રાખીશું. હવે આપણે જીપર પ્રમાણે આ ઉપર જીપર ઉપર સિલાઈ લગાવી લઈએ. તો આ રીતે આપણે અહીંયા જીપર ઉપર સિલાઈ લગાવી લઈએ. બીજી સિલાઈ મારીએ ત્યારે પણ મિત્રો આપણે ખાસ એક પણ ભાગ છે ખેંચવાનો નથી. જીપર ને પણ એકદમ ઢીલી રાખવાની છે અને આપણું જે મેન ફેબ્રિક છે એને પણ આપણે એકદમ બિલકુલ ઢીલું છોડી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને સિલાઈ છે જીપર ઉપર એ આપણે આની અંદર લગાવી લીધી છે. હવે આપણો ભાગ છે એને આપણે આ રીતે સીધો કરી લઈએ અને હવે આપણે જીપર છે એને બંધ કરી દઈએ. તો આ રીતે આપણે હવે જીપર છે એને આ રીતે બંધ કરી દેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી જીપર છે એ કમ્પ્લીટ તો સરસ રીતે લાગી ગઈ છે. હવે આપણે આપણો ભાગ છે તો અહીંયા આપણે આ રીતે આપણો ભાગને ઉપર પાછળનો જે ફ્રન્ટ છે આ રીતે જીપર બંધ કરી અને અહીંયા આપણે આડી સિલાઈ છે એ લગાવી લઈશું. તો એના માટે તો આપણે આ રીતે નાની એક અહીંયા સિફ્ટી લઈ અને અહીંયા આપણે હવે સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે આપણે સિલાઈ છે ઉપર લગાવી લેવાની છે. ત્યાર પછી આપણે અહીંયા પણ સીધી જીપર છે તો આપણે ઉપરથી નાની સિફ્ટી લઈ અને અહીંયા થોડે સુધી આ રીતે સિલાઈ લગાવી દઈશું. તો કમ્પ્લીટ આપણી જીપર છે આની અંદર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે. તો જુઓ તમે કે સરસ રીતે આપણી જીપર છે આજમાં તમને જીપર લગાવતા શીખવાડ્યું. તો સરસ રીતે આ રીતે આપણી જીપર છે એકદમ એક પણ ખોલો આવ્યા વગર આપણી જીપર છે એકદમ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે. હવે આપણે શોલ્ડર લગાવીશું. શોલ્ડર લગાવવા માટે તો આપણે પાછળનો ફ્રન્ટ છે એને આ રીતે સીધો રાખી દઈશું. ત્યાર પછી આપણો આગળનો ફ્રન્ટ છે આ રીતે ઊંધો રાખી અને અહીંયા હવે શોલ્ડર ઉપર આપણે સિલાઈ છે એ લગાવી લઈશું. તો અહીંયાથી હવે આપણે શોલ્ડર ઉપર સિલાઈ છે એ લગાવી લઈએ. આપણે એક શોલ્ડર છે કમ્પ્લીટ લાગી ગયું છે. તો હવે આપણે બીજો ભાગ છે તો બીજી સાઈડમાં પણ આ રીતે આપણે શોલ્ડર ઉપર અહીંયા સિલાઈ છે એ લગાવી લઈએ. તો કમ્પ્લીટ આપણું જે શોલ્ડર છે એ આપણું આની અંદર કમ્પ્લીટ લાગી ગયું છે. હવે મેં તમને આગળ વિડીયોની અંદર કીધું હતું એમ કે હવે આપણે ગળાની અંદર અલગથી ઉરપ પટ્ટી મૂકી અને આપણે અહીંયા ગોઠ બનાવીશું. તો એના માટે તો આપણે જીપર છે એને ખોલી લઈશું અને ત્યાર પછી હવે આપણે આ રીતે આપણો ભાગ છે એને સીધો રાખી દઈશું. અને હવે આપણે અલગથી કાપડ છે એ આ કાપડ આપણે લઈ લીધું છે. કાપડ આપણે ઉરપ કટિંગ કર્યું છે અને એક સાઈડ આપણે કાસું વાળી લીધું છે. તો હવે આપણે અહીંયાથી જ્યાં આપણે જીપર લગાવી છે ત્યાંથી આપણે આ રીતે અલગ કાપડ રાખ્યું છે ઉરપ એના આ રીતે વાળી લઈશું અને અહીંયાથી આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયાથી હવે સિલાઈ છે ગળાની અંદર એ આ રીતે લગાવી લઈશું. જ્યારે પણ આપણે ગળાની અંદર ગોઠ મૂકીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણું જે કાપડ છે એ ઉરપ છે. તો આપણે એક પણ કાપડને ખેંચવાનું નથી. આપણે મેન ફેબ્રિક ને પણ આપણું જે મેન કાપડ છે એને પણ આપણે ખેંચવાનું નથી. તો આ રીતે હવે આપણે ગળા ઉપર પટ્ટી લગાવી અને અહીંયા આપણે ગોઠ બનાવીશું. તો આ રીતે આપણે પટ્ટી જે અલગથી કટિંગ કરી છે એ આપણે આની ઉપર લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે જે અલગથી પટ્ટી રાખી હતી આપણે પટ્ટી કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે આપણે થોડું થોડું જે વધારાનું કાપડ છે એ આ રીતે કટિંગ કરી લઈશું. તો આ રીતે આપણું જે વધારાનું કાપડ છે એ આપણે આની અંદર કટિંગ કરી લઈશું જેથી કરીને આપણે ઉપરની સાઈડની જે ગળાની અંદર ગોઠ રાખવાની છે એ એકદમ એક સરખી રહે. એટલા માટે આપણે જો થોડું વધારાનું કાપડ હોય તો એને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ આપણું જે કટિંગ છે વધારાનું કાપડ હતું એને કટિંગ કરી લીધું છે. હવે આપણે જ્યાં આપણું ગળું છે રાઉન્ડ ની અંદર આ રીતે નાના નાના કટ આપી દઈશું. તો આ રીતે આપણે ગળાની અંદર નાના નાના કટ છે એ અહીંયા આપી દેવાના છે. હવે આપણે ગોઠ બનાવીશું. ગોઠ બનાવવા માટે તો આપણે જે અલગથી પટ્ટી મૂકી છે તો એને આ રીતે રાખી અને અહીંયાથી આપણે અંદરની સાઈડ આ રીતે વાળતા જઈશું. તો આ રીતે અંદરની સાઈડ વાળતા જઈશું અને અહીંયા આપણે ગળા ઉપર સિલાઈ છે એ લગાવી લઈએ. તો આ રીતે આપણે જે ગોઠ બનાવવાની છે તો આ રીતે આપણે ગોઠ બનાવતા જઈએ. ગોઠ બનાવવા માટે તો આપણે આ રીતે કાપડ છે એને વાળતા જઈશું. જે આપણે અલગથી પટ્ટી મૂકી છે તો આપણે આને આ રીતે વાળતા જઈશું. ને જ્યારે પણ વાળીએ ત્યારે ખાસ કરીને આપણી જે ગોઠ છે થોડી કડક બને એટલા માટે આપણે આ રીતે થોડું થોડું લઈ અને આપણે વાળતા જઈશું જેથી કરીને આપણું ગળું છે એકદમ સરસ રીતે આપણું ગળા ની અંદર ગોઠ લાગી જાય. તો આ રીતે આપણે ગળાની અંદર ગોઠ મૂકી દઈશું.
વિડીયો મિત્રો કેવો લાગે કોમેન્ટ કરજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો, અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે આપણે ગળાની અંદર સિલાઈ છે એ લગાવતા જવાની છે. ગોટ બનાવીએ ત્યારે ખાસ મિત્રો મેં તમને કીધું એમ કે આપણે એક પણ આપણી જે ગોટ છે એને ખાસ આ રીતે કડક જ રાખીશું, જેથી કરીને આપણે ગોટ છે એકદમ સરસ રીતે બની જાય. એટલા માટે આપણે જે કાપડ છે જ્યારે પણ અંદરની સાઈડમાં વાળીએ ત્યારે આ રીતે આપણે કડક રાખી અને વાળીશું. તો આ રીતે આપણે ગળાની અંદર ગોટ છે એ બનાવવાની હોય છે. વિડીયોની અંદર કોઈ પણ જગ્યાએ તમને ખબર ન પડે તો મને ખાસ કોમેન્ટ કરજો, તો આપણે એનો પણ હું તમને વિડીયો બનાવીને આપીશ. તો ખાસ તો મિત્રો તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે એવું શીખવું હોય તો પણ મને કોમેન્ટ કરજો, તો હું એનો પણ તમને વિડીયો બનાવીને આપીશ. તો આ રીતે આપણે ગળાની અંદર સિલાઈ છે એ આપણે કમ્પ્લીટ લગાવી લીધી છે. તો સરસ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે આપણે જે ગળું છે તો ગળાની અંદર સરસ રીતે આપણી જે ગોટ છે એ સરસ રીતની ગોટ, સરસ મજાની એવી ગોટ છે એ લાગી ગઈ છે. હવે આપણે સ્લીવ લગાવીશું. તો સ્લીવ લગાવવા માટે તો આપણે પાછળનો ફ્રન્ટ છે આ રીતે સીધો રાખી દઈશું. ત્યાર પછી આપણે જે આર્મહોલ ની અંદર કટિંગ કરેલો હતો આપણા પાછળનો ભાગ છે, તો આ રીતે આપણે સ્લીવ છે એને ડબલ કરીને જોઈ લેવાનું છે. તો આપણે જે વધારાનો વાળો ભાગ છે, વધારે આર્મહોલ વાળો, એ આપણો પાછળનો ભાગ છે. તો હવે આપણે અહીંયાથી સ્લીવ લગાવીશું. તો હવે આપણે પાછળનો ભાગ છે એને આ રીતે સીધો રાખી લઈશું, અને ત્યાર પછી આપણી જે સ્લીવ છે તો સ્લીવ ને આપણે આ રીતે ઊંધી રાખી અને અહીંયાથી આપણે સ્લીવ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે સ્લીવ છે એ લગાવી લઈએ. જ્યારે પણ આપણે સ્લીવ લગાવીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે આપણે જે વચ્ચેનો સેન્ટરનો કટ આપેલો છે તો એ આપણે શોલ્ડરના જોઈન્ટે મેળવી લઈશું, જેથી કરીને આપણી સ્લીવ છે એ એકદમ વ્યવસ્થિત રીતે લાગી જાય. તો આ રીતે આપણે સ્લીવ છે એ સ્લીવને લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણી એક સ્લીવ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે એ જ રીતે આપણે બીજી સાઈડમાં પણ સ્લીવ છે એ લગાવી લઈએ. હવે આપણે ડ્રેસનું ફિટિંગ કરીશું. તો ડ્રેસનું ફિટિંગ કરવા માટે તો આપણો ડ્રેસ છે એને આ રીતે ઊંધો ડબલ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે અહીંયા શેષનો ભાગ છે એ આપણે માપી લઈશું. તો કે આપણે આની અંદર આપણું 32 ઇંચ હતું, તો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે 32 ઇંચ ડબલ છે એટલે આપણે 16 ઇંચ અહીંયા નિશાન છે લગાવી લઈશું. તો આ રીતે આપણે જે આપણો ડ્રેસ માપ હોય તો આપણે જે ડ્રેસનું માપ હોય એ રીતે આપણે અહીંયા માપ લઈ અને આપણે આની અંદર નિશાન છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા નિશાન છે એ લગાવી લઈએ. તો આ રીતે આપણે સૌથી પહેલા તો નિશાન છે એ લગાવી લઈશું, જેથી કરીને આપણું ડ્રેસનું ફિટિંગ છે એકદમ પરફેક્ટ રીતે આપણો ડ્રેસ ફિટિંગ થઈ જાય. એટલા માટે હવે આપણે નિશાન છે એ લગાવી લીધા છે. હવે આપણી સ્લીવ છે એને આ રીતે આપણે ડબલ કરી અને હવે આપણે આનું ફિટિંગ કરીએ. હવે આપણે ડ્રેસનું ફિટિંગ કરી લઈશું. તો ડ્રેસનું ફિટિંગ કરવા માટે તો હવે આપણે જે ડ્રેસ છે તો આ રીતે સ્લીવ ડબલ કરી અને અહીંયાથી આ રીતે આપણું ફિટિંગ છે એ કરી લેવાનું છે. તો અહીંયા આપણે આર્મહોલ સુધી પહોંચ્યા, ચેસ્ટનો ભાગ સુધી. તો હવે આપણે જે નિશાન મારેલા છે તો આપણે નિશાન પ્રમાણે અહીંયા સિલાઈ લગાવી લેવાની. તો આ રીતે આપણે જે આપણો ડ્રેસ હોય તો ડ્રેસનું માપ લઈ લેવાનું. ત્યાર પછી જ્યારે આપણે કટિંગ કર્યું ત્યારે જ આપણે આનું માપ લીધું હતું. ડ્રેસનું કટિંગ જો મિત્રો તમને ન ખબર પડે તો હું વિડીયોની લિંક આપી દઈશ તમને, તો જેથી કરીને તમે વિડીયો જોઈ આવજો તો તમને એકદમ સરળ રહે ડ્રેસ બનાવવા. તો આ રીતે કટિંગના વિડીયોની લિંક પણ હું તમને આપી દઈશ. તો કમ્પ્લીટ મિત્રો આપણી એક સાઈડ છે આની અંદર આપણે કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે એ જ રીતે અહીંયાથી પણ આપણે બીજી સાઈડ છે એ આ રીતે ભાગ રાખી વ્યવસ્થિત કરી અને અહીંયા પણ આપણે સાઈડ ફિટિંગ કરી લેવાનું છે. તો આ રીતે આપણે ફિટિંગ છે એ આની અંદર કરી લઈશું. જ્યાં સુધી આપણે કટના નિશાન આપ્યા છે ત્યાં સુધી આપણે આની અંદર સિલાઈ છે લગાવવાની છે. તો આ રીતે હવે આપણે બીજી સાઈડ પણ ફિટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણું ફિટિંગ છે એ થઈ ગયું છે. હવે આપણે કટ વાળીશું. કટ વાળવા માટે તો આપણે જે નીચેનો કટ છે તો ત્યાંથી આ રીતે રાખી અને આપણે ડબલમાં આ રીતે વાળી અને સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે આપણો કટ છે એ કટ આપણે વાળી લઈશું. કટ પણ આપણે જે સિલાઈનું માર્જિન છોડેલું છે એ પ્રમાણે આપણે આનો કટ છે એ વાળવાનો છે. તો આપણે આ રીતે કટ છે એ આની અંદર વાળી લેવાના છે. કટ વાળતી વખતે પણ આપણે બંને ભાગ છે એકદમ ઢીલા છોડી દઈશું, જેથી કરીને આપણો કટ છે એ એકદમ વ્યવસ્થિત સીધો વળી જાય. અને જો આની અંદર આપણે કાપડ ખેંચીએ તો આપણો કટ છે એ વ્યવસ્થિત નહીં થાય.
તો આ રીતે આપણે કટ છે વાળી લેવાનો છે. હવે મિત્રો આપણે જ્યાં હિપનો ભાગ છે ત્યાં સુધી પહોંચ્યા તો આપણે આ ભાગ છે અને આ રીતે બંને ભાગ જોઈન્ટ છે અને આ રીતે આમને સામને રાખી અને આપણો કટ છે એ પણ આમને સામને આ રીતે વાળી અને અહીંયા આપણે ટાંકી લગાવી લઈશું. તો આ રીતે આપણો કટ છે એ આ રીતે આપણે વાળી લેવાના છે. તો ચાલો હું ફટાફટ કટ છે વાળી લઉં. ફાઇનલી આપણો ડ્રેસ છે એ સીવન થઈ ગયો છે તૈયાર. તો સરસ રીતે દોસ્તો આજે મેં સરસ મજાનો એવો તમને ઝીપર વાળો ડ્રેસની સિલાઈ કરતા શીખવાડ્યો. તો આ રીતે આપણે જે કટ છે એકદમ સરસ રીતે કટ પણ આપણો વળી ગયા છે. તો આની અંદર આપણે ક્યાંય પણ સોસ નથી આવ્યો અને સાથે જ તે આપણે સરસ મજાની ગળાની અંદર ગોઠ મૂકી અને સાથે આપણે ઝીપર વાળા ડ્રેસની આજના વિડીયોની અંદર સિલાઈ કરતા શીખ્યા. તો આજનો આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન ન દબાવ્યું હોય તો બેલ આઇકન પણ જરૂરથી દબાવી લેજો, જેથી કરીને તમને કટિંગના છે, સિલાઈના છે, અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. તો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.